નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। અગાઉ નામંજૂર થયેલા બજેટ માટે ફરી સાધારણ સભા મળી। સિદ્ધપુર તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિથી વિવાદ। સિદ્ધપુર તાલુકા પંચાયતની બજેટ પ્રક્રિયામાં તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેતા વિવાદ સર્જાયો હતો। વહીવટીતંત્ર ભાજપ સરકાર સામે લાચાર હોવાનો કોંગ્રેસ સદસ્યએ ઉભરો ઠાલવ્યો હતો। બજેટ માટે મળેલી ગત બેઠકો ફિયાસ્કો થતાં ફરી સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપના સદસ્યો ફરી ના જાય તે માટે તાલુકા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। અગાઉની જેમ ભાજપના સદસ્યો ફરી ના જાય તે માટે તાલુકા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હોવાનો આક્ષેપ। સિદ્ધપુર તાલુકા પંચાયતની બજેટ પ્રક્રિયા 5 માર્ચ 2024ના રોજ ભાજપ તાલુકા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ જોઈતારામ પટેલ અને અપક્ષ મહિલા સદસ્ય સમુબા ફતાજી રાજપૂત તેમજ 9 કોંગ્રેસ સદસ્યોએ બજેટ ઉથલાવી માર્યું હતું, જેથી 12 માર્ચ 2024 મંગળવારે એકવાર ફરી સિદ્ધપુર તાલુકા પંચાયતનું બજેટ માટે સામાન્ય સભા બેઠક મળી હતી। તાલુકા પંચાયતની બજેટ માટે મળેલી બેઠકમાં સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ હાજર રહેતા વિવાદ સર્જાયો હતો। તાલુકા કોંગ્રેસ સદસ્યોએ ઉભરો ઠાલવતા જણાવ્યું કે ભાજપના શાસનમાં વહીવટીતંત્ર લાચાર છે, એનાથી મોટો આ દાખલો શું હોય। આ બેઠકમાં એકમાત્ર ધારાસભ્ય મહેમાન બની શકે, પણ કદાચ ભાજપને ડર હશે કે બીજી વાર અમો બહુમતી પુરવાર કરી બજેટમાં મંજૂર કરાવશું, કેમ કે ગત બજેટ અમોએ એમના જ એક સદસ્ય અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના ટેકાથી નામંજૂર કરવામાં સફળ થયા હતા। ભાજપના આંતરિક વિખવાદને પગલે જ ભાજપ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બજેટના વિરોધમાં હતા। આ વખતે ફરી કોઈ આવું ના બને માટે તાલુકા ભાજપ પ્રમુખ પંચાયત ધારાના નીતિ નિયમો નેવે મૂકી બજેટ બેઠકમાં હાજર રહ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।